હેલો ફ્રેન્ડ્સ, હું છું નિમિષા સોની. સ્વાગત છે તમારું મારું કિચનમાં. આજે આપણે બનાવીશું ખૂબ જ ટેસ્ટી મસાલેદાર ગ્રેવીવાળા ચોળા. ચોળાની ક્વોન્ટિટી મેં 1 વાટકી ભરીને લીધી છે. 2 ટામેટાં, 2 ડુંગળી, લીલા મરચાં, કોથમીરના પાન, મીઠા લીમડાના પાન અને આપણા ગુજરાતી મસાલા તો ખરા જ. કુકર લીધું છે. ચોળા અંદર નાખી દો. 2 થી 3 પાણી આપણે ચોળા પહેલાં ધોઈ દઈશું. ચોળાની અંદર મેં 1 જ વેઢા જેટલું પાણી એડ કરેલું છે ફ્રેન્ડ્સ. 1 વાટકીની અંદર થોડુંક એવું અંદર મીઠું, થોડીક એવી હળદર નાખીને આપણે તેને બાફીશું. 1 સીટી ફૂલ રાખવી અને ધીમા તાપે 5 થી 10 મિનિટમાં ચોળા બફાઈ જશે. ચોળા બાફવા મૂકી દીધેલા છે. મસાલેદાર અને ટેસ્ટી કરવાની હવે આપણે ગ્રેવી તૈયાર કરીશું. મિક્સી બાઉલ લીધેલો છે. આદુનો ટુકડો લઈ લો. 1 પિંચ જેવો આદુનો ટુકડો લીધેલો છે. લીલા મરચાં. હું લસણ, આદુ, મરચાંની ગ્રેવી કરું છું ફ્રેન્ડ્સ. જો તમને ફાવે તો તમે લસણ, આદુ, મરચાં, ડુંગળી, ટામેટાં બધું સાથે પણ તેને ક્રશ કરીને એક સાથે પણ ગ્રેવી કરી શકો છો. બધા લસણની કળીઓ એક સાથે એડ કરી દઉં છું અને આપણે પીસી લઈશું. સરસ પીસાઈ ગયું છે. 2 ટામેટાં અને ડુંગળી હવે ક્રશ કરીશું. ગેસ ઉપરથી કુકર નીચે ઉતાર્યું છે. ચેક કરી લઈએ આપણે. સરસ બફાઈ ગયા છે. વઘાર મૂકીશું. તેલ મૂક્યું છે. રાઈ એડ કરું. રાઈ ફૂટે, જીરું એડ કરીશું આપણે. થોડીક એવી હિંગ એડ કરીએ. લસણ, મરચાં, આદુ જે ક્રશ કર્યા હતા તે એડ કરી દઈએ. ડુંગળી, ટામેટા પણ મેં ક્રશ કરી નાખ્યા હતા તે એડ કરી દો. મિક્સ કરી દઈશું. થોડુંક એવું પાણી એડ કરું છું, ગ્રેવી બળે નહીં એટલે. સાથે જ આપણે મસાલા કરી દઈશું. હળદર, લાલ મરચું, ધાણા જીરું, મીઠું અને હળદર થોડું બાફતી વખતે આપણે એડ કર્યું હતું તો અત્યારે થોડું ઓછું એડ કરીશું. ગ્રેવી પૂરતું જ એડ કરીએ આપણે. મિક્સ કરી દઈએ એટલે ગ્રેવીની અંદર આપણા મસાલા સરસ ચડી જાય. ખૂબ જ ટેસ્ટી અને મસાલેદાર બનશે આપણા ચોળા. ગરમીમાં ખૂબ જ સારા રહે છે. ગ્રેવીમાં થોડું તેલ છૂટું પડી ગયું છે. ચોળા એડ કરી દઈએ આપણે. થોડુંક એવું પાણી એડ કરીએ. તમે કેટલું રસો રાખવા માંગો છો ફ્રેન્ડ્સ તે પ્રમાણે આપણે એડ કરીશું. ગરમ મસાલો એડ કરી દો. સરસ મસ્ત મિક્સ કરી દઈશું. તમે હજી પણ થોડા ગ્રેવીવાળા કરો તો થોડું એવું પાણી એડ કરી દેવું. આપણે પાણી એડ કર્યું છે. મસાલામાં આપણા ચોળા મિક્સ થઈ જાય તે માટે આપણે તેને 5 થી 7 મિનિટ સિજવા દઈશું. ચેક કરીએ. સરસ એવું આપણું ગ્રેવીમાં મસાલેદાર ટેસ્ટી આપણા ચોળા રેડી છે ફ્રેન્ડ્સ. ગાર્નિશ કરવા માટે કોથમીર એડ કરી દો. તમને મારો વિડીયો કેવો લાગ્યો તે મારા કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો અને મારા ચેનલને ચોક્કસ સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરજો તમારા ગ્રુપમાં. થેન્ક યુ ફોર વોચિંગ.